હાલીને હજી આયલો જાય છે પણ મળ્યો ઓલો જે ભાઈબંધ બે આવ્યા નથી ક્યારનો વાટે છું. હજી હાલીને જો રોડ સુધી પોગવા આવ્યો છું. પણ હજી બે ઓલા બે કમીનો આવ્યા નથી નેલા ઘરે લપ થઈ ગઈ વાત જવા દો ઘરે એમાં હું થઈ ગયું જવાનું નથી મને જવાનું ના પાડે. તમને ખબર છે કે તમારે એક વાર પ્લાન બનાવી નાખે એટલે જવાનું એટલે જવાનું ફાઈનલ હવે. તો જેમ તેમ કરીને રાયડું ફાડીને અત્યારમાં બધાના દી બગાડી એવો. જોઈ હવે હાલો જાવ છું રસ્તે ફાઈનલી તો આપડે આ જો રોડ છે ને મરી ગયા હજી તો કેટલું છે 200-300 કિલોમીટર જવાનું છે આગળ. કેમ રાતે જઈને એક દી માં વહી આવવાનું છે હવે. એક તો ફાઈનલ બે ભીસાળા આવી ગયા છે એ ભાઈ. તે વેજા મૂકીને છે ને જો. આ બે પ્લેનમાં જો આ ખલન ડાળવા વાળા આ બે જો આવે છે ને જો આવે તમારા બે ની લીધે મારે ચારમાં ધબધબાટી બોલીશ. ફોન નઈ એલા ચાર ભાઈ તો મારો શું કેવું મારે શું કેવું એલા મેણ આવ્યો ફોન કર્યો તો તે આવ્યો હતો ક્યારે આવ્યો હતો એટલે તને ફોન કર્યો કેમ હું હતું વાત કરી લે ક્યાં જાવ છો પછી લે એલા તો એવું લો કે હું કઈને બેઠો છું. તારે મને કેવાય ને કે હું કઈ બેઠો બેટ ભોપા પેટ્રોલ પંપે પગી ગયા પેટ્રોલ લાગી દીધું છે 510 નું નાખી દીધું છે ટાકી ફૂલ છે હવે જો તારા હોક આગળ જોઈ નાખી એમ કઉ છું પણ ટાંકી ફૂલ કરી નાખી હું છે હું કે તો હાલો તો હવે નીકળી ચા ભાઈને ચા પીવી જજો તોલો માથું અંતાડીને બેઠો છું. હાલો તો હું ના બધી ઉભી નથી રાખવાની ભલે ચા કરતો હાલો તો મળી આપડે બાર ટોપી રેવા ગયો ફાઈનલી મિત્રો અમે ટોલ ગેટ વટી ગયા આપડો અમારો ટોલ ગેટ છે ભાવનગર નો ને આપડે દ્વારકા હોટલે ચા પાણી પીવા ઉભા રાખી દીધા થોડોક હોલ્ડ લઈ લીધો છે. આ ટકાને છે ને અમારે આ ટકાને ચા પીવા જોવે આને અમારે ચા પીવા જોવે બ્લોગમાં તો આવશે બ્લોગ આઈક ઉપર કેવું મારી લીધું અમારે આ રાઈડર આપડે જો આપડે ગાડી પડી છે. હા અમારે સંઘ દ્વારકા પોગાડ છે એક્શન રાઈડર અમારી રાઈડર છે હાલો તો ચા પાણી પીને નીકળી જાય પછી થોડાક આગળ જઈને હોલ્ડ બીજો કરી આ તોલા ને ટકા ને છે ને કપમાં સાજ હવે ભાઈ શા આવી ગયું હોલ્ડ કરી નાખ્યો છે ટકા ને ક્યાર ની ખંજવાળ આવતી હે ક્યાર નો ટકા તને ઓલું થતું હતું ને ક્યાં જવાનું છે હું કઈને આવ્યો હતો સોમનાથ એને સોમનાથ ઉતાર દેવાનું છે મારે જવાનું છે સોમનાથ એની હારે જ થી હે ક્યાં જવું તોલા તારે આને તારે ક્યાં જવું જુનાગઢ જવું મારે જુનાગઢ કેતો તો અમારી ગાડી સામે પડી છે રાઈડર પોગાડી દઈએ પેલા મોડા જાગર મિત્રો અમારે અશરફભાઈ ની હવા વહી ગઈ એટલે અશરફભાઈ ની ગાડી માં હવા વહી ગઈ છે એ જોની પૂરવે છે ટોપી હરખી પૂરજો કરઘોડે સેટિંગ જ નથી આવતું કોઈ કાળે ટાયર આમ કરી નાખ હા તોંદુ અહીંયા બેઠું છે તમારા ભાઈ અહીંયા બેઠા છે હવે જોઈ હવે રસ્તે તક ઉભા છે રસ્તે તક ઉભા રહી ગયા છે અને કયું ગામ કેવાય આ મોટા આ લોંગડી આપડે આ ભાઈ ની દુકાને ઉભા છે લોંગડી ચામુંડા પાન સેન્ટર આમથી આવો તો ભાવનગર થી આવો તો આમથી આવો તો મોવા થી આવો ડોંગળી ઉભી ગયા છે તો હવે ફાઈનલ હવે અહીંથી કેટલું થતું હશે જોઈ હવે અહીંથી મોટા દીવ કેટલું થાય હવે હે 100 કિલોમીટર હજી અહીંથી દીવ 100 કિલોમીટર છે 100 કિલોમીટર કાપવાનું છે ચાલો મળી હવે અમારે ભોપાભાઈ જો હિસકો ખાય છે ઘરે પોગી ગયા છે ગામડે મેં કીધું આટો મારતા જાય હે ભોપા હિસકા ખા ચલો અહીંયા બેઠો છે ગામડે પોગી ગયા છે હિસકા ખાઈ હવે
થોડીક રહી પછી પાછા અમારું ઘર છે. ફાઇનલી મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે પોચંગી નહીં એટલે અંદાજ હોય ને એને ખબર પડી જાય ક્યાં પહોંચ્યા છે. જો તો તમને બધાને લોકેશન જોઈને ખબર પડી જાય. અમારે કેવા જરૂર નહીં પડે તો આટલો એક જગ્યાએ દર્શન કરવા મહાદેવના દર્શન કરતા આવી ગંગેશ્વર મહાદેવ સમુદ્ર દેવતા ખૂબ જલ અર્પણ કરે છે મહાદેવને. પૂછતા પોગી જાય અંદરથી તમને દર્શન કરાવી દઉં. જો તમે આ જર્સ છે પ્રે કરવાનું. હેલો આજે પ્રે કરે છે. હેલો ફાઇનલી મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે. જો બીચ ઉપર પહોંચી ગયા છે. ફાઇનલી નાગવા બીચ ઉપર પહોંચી ગયા છે અને ચેન્જિંગ કરવા જાય છે. જડા બડા પહેર્યા કારણ કે પેન્ટ પહેરીને નાવાની મજા ન આવે. જડા બડા પહેરી થોડાક માઇન્ડ ફ્રેશ થઈ જાય પછી તમને મળી. અમે ફાઇનલી પહોંચી તો ગયા છે. હવે ચેન્જિંગ રૂમે આવી ગયા છે. પહોંચી જાય પેલા જડા બડા પેલા નાયા એવું કરી. ફાઇનલી મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગલતેશ્વર મહાદેવે. તો પાણી પીવે છે ને ગાડી અમારે અહીંયા પાર્કિંગ કરી નાખી. અહીંયા છે ને મંદિર છે. જો અહીંયા એક્ઝેક્ટ મંદિર છે. આ તો આપણે દરિયાની ઓલી કાંઠે છે. તો દર્શન કરી આવી અને કવડો મોટો તમને ઝીંગો દેખાડું. અહીંયા આ ઝીંગો તમે જો આ ડાયનોસર જો આ દીવમાં આવેલું છે. તમે તો એક્ઝિટ કરો નીકળો નાગવા બીચ ઉપર ન જાવ તો ગલતેશ્વર મહાદેવ એટલે મહાદેવ આવ્યા છે. હજી નક્કી નથી ક્યાં આવ્યા છે. જોઈએ હવે મહાદેવ નું મંદિર તો છે અહીંયા. હલો ને બોલો ક્યાં જો તમારે ગોપીન દેવ એ જો છે સામે. કયું નો દેખાડ. તમારે એક જો ને અમે ડોડો લેવાઈ ગયો. જો ડોડો 10 રૂપિયા ના ડોડો ખાવો છે. હવે બીચ ઉપર જઈ અને જોઈએ આપણે. હાલે હા તો અમે દર્શન કરવા જાય. પૂછ આનું ઓલાનું અહીંયા રહી ગયું છે. બૂસ અહીંયા રહી ગયું છે. કાકણાનું બૂસ તો અહીંયા રહી ગયું છે ને કે બાટલો ઘા કરી દીધો બૂસ શું કરું. તો આપણે એક મંદિર અહીંયા છે. એક્ઝેક્ટ જો આપણે બીચ ની સામું છે ગલતેશ્વર મહાદેવ મંદિર. અહીંયા છે કે અહીંયા જ નથી એલા. તો તમે અહીંનો નજારો જોવો એ બધું જાવ જો. એક્ઝેક્ટ દીવના બીચના મોજા જોવો તમે. ખાલી મોજા જોવો મોજા. તમને ઝૂમ કરીને દેખાડો તો તમે બીચ ઉપર મોજા જોઈ લી. આ પબ્લિક નાય છે. સામે નાવા નતા દેતા. અહીંયા નાય છે બધે. ત્યાં નાવા દેતા નથી. બે પોપીના અમે ઉભા રહી ગયા છે. જોઈએ હવે ક્યાં જઈએ. સામે નાવા નતા દેતા. અહીંયા નાઈ નાખી અમે ઓલા જોને અહીંયા ઓલા પણ ઉભા પણ ભોપાયલો આવે. ગલતેશ્વર મહાદેવ આવે. શનિદેવ નું મંદિર છે. મહાદેવ નું મંદિર છે ને ક્યાં લીધું તમે? અહીંયા બીચ ઉપર મોજા જવો તમે જાણે કે પાણી આવકમાં છે. આવક અમે નાગવા બીચ છે ને તો સામે આવેલું છે. આવેલું જોઈ ત્યાં નથી આવેલું. ભોળાનાથ નું દર્શન કરી જાવ. મહાદેવ દર્શન કરી જાવ. પડકે જાય. જો પાણી જો તમે પાણી જો આમ જો એક જો આમ જો પાણી જો બહાર આવ્યું. તમે એક વાર પાણી નોટિસ કરો. આમ જો કેટલો વેળ ની આવક કેટલી આમ જાવોલી કેટલી છે. આમ જો તમે પાણી જો પાણી તમે ખાલી પાણી છે અહીંયા લગન હું જો અહીંયા ઊભો છું ને પાણી છે અહીંયા આવી જાય. જો અહીંયા ઊભો છું
પાણીનો આવક જો કે જો આયા આમાં માણસો વિયા જાય નહીં તો શું કરે? જાય જા નાવા જા. તાર નાવું તું ને જા. આ ભાઈને અમારે નાવું હતું ક્યારનું નાવું, પણ સામે પોલીસ વાળા નાવા નતા દેતા. પોલીસ વાળા નાવા નથી, પણ આ ઈચ્છા પૂરી કરી નાખી આપણે નાવાની. હું ટોપી પેલો મને લાગ્યો છે તડકો. ભાઈએ ટોપી પહેરી દીધી છે અને જોઈ હવે આ ભાઈ જાય. અમારે આ ભાઈ તોલાભાઈ નાવા જાય છે. જો જાશો પણ મારી કે જવાબદારી ન જો વિડીયોમાં હું કહી દઉં છું. આમે ના જેલા અહીંયા ના ના લે કાટ ને ઓ તમે ભીડ જો અહીંયા પાણીની ભીડ મોજા જોવો તમે આવે. અહીંયા ઉભો હોય ને તો અહીંયા આવી જાય એમ છે. હાલો તો અમારા ભાઈ જાય છે નાવા, તો આવજે છેલ્લી મુલાકાત. તો ભાઈ નાવા ગડી ગયા છે. તો તમે નજારો જોવો ખાલી એક ફેરી. અમારે શહેનચા નાવા ગયો છે. ઓય બહુ આમ આયા નાઈ લે. જો તોલા ને જોઈ લ્યો નાઈ છે. બાપા નથી પણ ઓલું પેલું જ કેતા ઓલા નાઈ લે ને હવે 4 વાગી જશે ત્યારે નીકળી નક્કી થાય. 5 વાગે નીકળવાનું કીધું, 4 વાગે નીકળવાનું કીધું, 5 વાગી ગયા છે. કેમ જો તે ગાય ને જોઈ લ્યો એ જો ઓયો નો જાતો એલા એ આબુ જો એ જો મિત્રો નાઈ ધોઈને નીકળી ગયા છે, પણ એક મોટું કાંડ થઈ ગયું છે. કારણ કે આ ભાઈને પર દડી ગયો છે ને પગમાં વાગી ગયું છે. ક્યાં વાગ્યું એલા? આમ જો દેખાય તમને આ બાજુ. આ જો આ દેખાય એ ઓલે ભીડ આવી ને દાદા ભાઈ દડ કરતો સીધો બહાર નીકળી ગયો ને ભાઈને સ્કોર થઈ ગયો છે. એ કોઈ દીવ આવવાનું નામ નહીં લેતા. જોવાય ભાઈને ભાઈ ભૂખા પાસ થઈ ગયા. હવે દીવ આવવાનું કોઈ નામ નહીં. બોલો ભાઈ ભાઈને ભૂખા પાસ થઈ ગયા. પડ્યું ઊંધા માથે તો 4-5 ગળી ગયો. એટલે હવે બધી નામ લીધો. ભાવનગર સુધી ઉભો રહી તો કેજો ભાવનગર સુધી હિસકા બિસ્કા ખાવા છે. તને કેમ લાગ્યું? મજા આવી? કોઈ નામ લઈ આવવાનું આવા હોય ને એટલે જ આપણે આગળ ન વધી. પાછા કે તમે આગળ વધો, હું આમાં વધી. આમાં કઈ વધા જેવું છે જ નહીં. પબ્લિક જો આવે છે હજી લે એમ. આ જો જબ્બા હાલો તો ગાડી કાઢેલા ને આમ લઈ જાવ. ઇંતજાર ચાલો જીવની બહાર નીકળી જઈએ, કારણ કે લેટ થઈ ગયું છે. 5 વાગે 4 વાગે ભાવનગર હતી, સાંજે 8 વાગશે. બહુ લેટ થઈ જાય. ચાલો તો નીકળી જાય બહાર, પછી તમને મળી ઉના પેટ પૂજા કરી લઈ થોડા.